નમસ્કાર ખેડૂત મિત્રો, કેમ છો? મજામાં જ હશો. હા, આજે જે વિડીયો બનાવવાનું કારણ છે કે અત્યારે ગુજરાતની અંદર ગરમીનું પ્રમાણ ખૂબ વધી રહ્યું છે. 41-42 ડિગ્રી ટેમ્પરેચર ચાલે છે અત્યારે. તો શેરડી અને કેળ જેવા પાકની અંદર પાણીની ખૂબ જરૂરિયાત હોય છે. તેથી અત્યારે જમીનમાં મૂળની અંદર ભેજ હોય અને પાછું ફરી પાણી એને આપી દેવાની જરૂર પડતી હોય છે. પાણીનું બાષ્પીભવન પણ વધારે થતું હોય છે. શેરડીની અંદર જે પેર બની ગયો હોય, પિંડલ બની હોય, એટલે રસ બનવાની પ્રક્રિયા ચાલતી હોય, એટલે આમ પણ પાણીની જરૂરિયાત એને વધારે પડતી હોય છે. કેળાની અંદર, કેળાના થંભની અંદર ખડિયામાં 70% જેવું છોડની અંદર પાણી જોઈએ. અને જો અત્યારે પાણી ઘટે તો ડિહાઇડ્રેશન કેળની અંદર થાય અને કેળ થડની અંદર વચ્ચેથી ભાગી જવાનો પ્રોબ્લેમ આવતા હોય છે. એટલે ડ્રીપવાળા ખેડૂત મિત્રોએ પાણી ખૂબ ચલાવવું અને શક્ય હોય પાણી ડ્રીપથી આપી શકાય, ફ્લડ આપી શકાય, છૂટું ઇરિગેશન તો 10-15 દિવસ એક વખત છૂટું પાણી પણ આપી દેવું. એટલે એવો વિચાર આવ્યો એટલે વિડીયો બનાવીને મૂકું છું. બીજું કે અત્યારે કેળની રોપણી ચાલે છે, તો જે કંઈ ખેડૂત મિત્રોને કેળની ટ્રીટમેન્ટ કરાવી હોય તે મને કોન્ટેક્ટ કરી શકે છે. મારો ફોન નંબર છે 95-376-20-372. રિઝલ્ટ માટે યુટ્યુબ ઉપર મેં ખૂબ વિડીયો મૂકેલા છે. આ શ્રી મહાલક્ષ્મી એગ્રીટેક યુટ્યુબ પર સર્ચ કરશો એટલે જોવા મળી જાય. થેન્ક યુ.